તો આ સાથે સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટથી સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં રાજકોટ ખાતે ડીસીપી જગદીશ બાંગરવાની પત્રકાર પરિષદ યોજાઈ। અકસ્માત કેસમાં ડીસીપીની પત્રકાર પરિષદ યોજાઈ। અકસ્માત કેસમાં હજી સુધી કોઈ ધરપકડ નહીં, ડીસીપીનું આ નિવેદન સામે આવ્યું છે। 21 તારીખે કરવામાં આવી હતી ફરિયાદ, પરંતુ સીસીટીવીના આધારે પોલીસે તપાસ કરી છે। જેમાં ફરિયાદી ક્રિશભાઈ અમિતભાઈ મેર દ્વારા એક લેખિત પોતાની હસ્તાક્ષરિત એફઆઈઆર રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી હતી। જેમાં હકીકત એવી હતી કે એક એમના રિલેટિવ બાઇક લઈને પોતાની એક્સેસ લઈને જતા હતા અને એક વ્હાઇટ નેક્સોન કાર દ્વારા એમને અકસ્માત નડ્યો હતો અને આમાં એમને ગંભીર ઇજાઓ પહોંચી હતી। તો રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા બીએનએસની કલમ 281, 125A, 125B અને એમવી એક્ટની કલમ 177 અને 184 હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ હતો। એમાં ફરિયાદી દ્વારા અમને જણાવવામાં આવ્યું હતું કે જે નેક્સોન કાર હતી આ પ્રવીણભાઈ બચુભા જાડેજા નામના વ્યક્તિ ચલાવતા હતા અને પ્રવીણભાઈ બચુભા જાડેજા નામના જે ડ્રાઈવર હતા એમના દ્વારા પણ એક્સેપ્ટ કરવામાં આવ્યો હતો પોલીસ સ્ટેશન આવીને કે હા આ કાર હું ચલાવતો હતો અને તપાસ હજુ પોલીસ સ્ટેશન સ્તરે ચાલુ છે। હજુ આ મામલામાં કોઈ પણ વ્યક્તિની ધરપકડ થઈ નથી અને કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારનો નોટિસ આપવામાં આવ્યો નથી અને ફરિયાદીને જે લાગતું હોય કે આ જે ફરિયાદ એમને દ્વારા આપવામાં આવી છે આ ફરિયાદ ખોટી છે અને આમાં કોઈ નવા તથ્ય છે તો પોલીસ સ્ટેશન આવીને જાણ કરે, આ રીતે આગળની કાર્યવાહી કરવામાં આવશે।